નમસ્કાર મિત્રો, યોજના અપડેટ ચેનલમાં તમારું ફરી એકવાર સ્વાગત છે। તો તમે પણ તમારા ઘરના વીજળીના બિલથી પરેશાન છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે। આજે આપણે વાત કરીશું સોલર પેનલ સબસિડી યોજના ગુજરાત 2026 વિશે। સરકાર હવે ઘર વપરાશ માટે સોલર પેનલ લગાવવા માટે આર્થિક સહાય એટલે કે સબસિડી આપી રહી છે। આ યોજના દ્વારા તમારું વીજળીનું બિલ લગભગ 0 થઈ શકે છે। આ વિડીયોમાં આપણે સબસિડીના દર, પાત્રતા, જરૂરી ડોક્યુમેન્ટ અને ઓનલાઈન અરજીની સંપૂર્ણ પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ સમજીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોજો જેથી કરીને તમને બધી માહિતી સરળ રીતે સમજાય। તો સૌથી પહેલાં વાત કરીએ PM સૂર્ય ઘર મુફ્ત વીજળી યોજના શું છે। ગુજરાત સોલર પેનલ સબસિડી મુખ્યત્વે રૂફટોપ સોલર સ્કીમ હેઠળ ચલાવવામાં આવે છે। આ યોજના કેન્દ્ર સરકારની PM સૂર્ય ઘર મુફ્ત વીજળી યોજના સાથે સંકળાયેલી છે। આ યોજના હેઠળ કોઈપણ નાગરિક પોતાના ઘરની છત પર સોલર પેનલ લગાવી શકે છે અને સરકાર પાસેથી સીધી સબસિડી મેળવી શકે છે। હવે વાત કરીએ કેટલી સહાય મળશે એની। તો વર્ષ 2026 માટે સિસ્ટમની ક્ષમતા મુજબ નીચે મુજબ છે। 1 કિલોવોટ પર 30,000 સુધીની સબસિડી, 2 કિલોવોટ પર 60,000 સુધીની સબસિડી છે અને 3 કિલોવોટ પર 78,000 સુધીની સબસિડી છે। 3 કિલોવોટથી વધુ સબસિડી તેના માટે સબસિડીની ફિક્સ રકમ મર્યાદિત કરવામાં આવેલી છે। એટલે કે 3 કિલોવોટથી વધુ વીજળી ઉત્પાદન કરતું સોલર પેનલ તમારે લગાવવું હોય તો તેના માટે સબસિડીની રકમ ફિક્સ મર્યાદિત કરવામાં આવેલી છે। આ કેન્દ્ર સરકારની સબસિડી છે। આ ઉપરાંત રાજ્ય સરકાર તરફથી પણ વધારાની સહાય મળી શકે છે। હવે વાત કરીએ યોજનાની પાત્રતાની। આ યોજનાનો લાભ લેવા માટે નીચેની શરતો હોવી જરૂરી છે। 1. અરજદાર ગુજરાતના કાયમી રહેવાસી હોવા જોઈએ। 2. જે તે ઘરનું વીજળી કનેક્શન અરજદારના નામે હોવું જોઈએ। 3. રહેણાંક મકાન હોવું જોઈએ, કોમર્શિયલ નહીં। 4. સોલર પેનલ લગાવવા માટે છત પર પૂરતી જગ્યા અને સૂર્યપ્રકાશ હોવો જોઈએ। હવે વાત કરીએ આ યોજનામાં લાભ લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એની। તો અરજી કરતી વખતે તમારે આ પ્રમાણે ડોક્યુમેન્ટ તૈયાર રાખવા। 1. આધાર કાર્ડ। 2. છેલ્લું વીજળી બિલ। 3. બેંક પાસબુક અથવા કેન્સલ ચેક। 4. રહેઠાણનો પુરાવો એટલે કે ચૂંટણી કાર્ડ કે રેશન કાર્ડ। 5. પાસપોર્ટ સાઇઝનો ફોટો અને 6. મોબાઈલ નંબર જે આધાર સાથે લિંક હોય એવો। હવે વાત કરીએ ઓનલાઈન અરજી કરવાની પ્રોસેસની। તો સૌપ્રથમ સત્તાવાર પોર્ટલ એટલે કે suryagujarat.gov.in પર જાઓ। ત્યાં અપ્લાય ફોર રૂફટોપ સોલર વિકલ્પ પસંદ કરો। ત્યારબાદ તમારી વીજ કંપની પસંદ કરો જેમ કે PGVCL, UGVCL, DGVCL કે MGVCL। ત્યારબાદ તમારો ગ્રાહક નંબર નાખીને રજિસ્ટ્રેશન કરો। ત્યારબાદ જરૂરી માહિતી ભરો અને ડોક્યુમેન્ટ અપલોડ કરો। અરજી સબમિટ કર્યા બાદ ટેકનિકલ ચકાસણી કરવામાં આવશે અને ત્યારબાદ સોલર ઇન્સ્ટોલેશનની પ્રક્રિયા શરૂ થશે। હવે વાત કરીએ સોલર પેનલના ફાયદા શું છે। તો વીજળી બિલમાં બચત, દર મહિને આવતા હજારો રૂપિયાના બિલમાંથી મુક્તિ મળશે। મફત વીજળી, લાંબા ગાળે આ સિસ્ટમ દ્વારા તમે ફ્રીમાં વીજળી વાપરી શકો છો। પર્યાવરણની જાળવણી, ક્લીન અને ગ્રીન એનર્જીનો ઉપયોગ પર્યાવરણની જાળવણીમાં પણ ઉપયોગી થશે। રોકાણનું વળતર, સોલર લગાવવા માટે કરેલો ખર્ચ થોડા જ વર્ષોમાં બિલની બચત દ્વારા વસૂલ થઈ જશે। સોલર પેનલ યોજના ગુજરાતના મધ્યમ વર્ગના પરિવારો માટે એક સુવર્ણ તક છે। આ લાભ લેવા માટે એક જરૂરી નોંધ છે, એનું ધ્યાન રાખવું કે સબસિડીની રકમ અને નિયમોમાં સમય મુજબ ફેરફાર થઈ શકે છે। સચોટ માહિતી માટે હંમેશા સરકારી પોર્ટલ અથવા તમારી નજીકની વીજ કચેરીનો સંપર્ક કરવો। જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને શેર કરજો। નવી યોજનાઓની માહિતી માટે અમારી ચેનલ યોજના અપડેટને સબસ્ક્રાઈબ કરો। આભાર।